હાલમાં જે મોગલધામ કબરાઓને લઈને છેલ્લા 2-3 દિવસથી જે વિડીયો અને ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, શું છે તેની હકીકત, તેની મિત્રો આગળ હું તમને વિડીયોમાં વાત કરું છું. તે પહેલા વિડીયોને તમે લાઈક કરી દેજો. જે મોગલધામ કબરાઓને લઈને હાલમાં જે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે મોગલધામ કબરાઓના મહંત જે સામત બાપુ છે તેની દીકરી એમ કે ભાગી ગઈ છે તેવા જે સોશિયલ મીડિયામાં સમાચારો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો જે હકીકત શું છે તેની તો આપણે ખાસ જાણકારી ન આપી શકીએ, પણ હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેની દ્વારા આપણે કહી શકીએ જે મોગલધામ કબરાઓના જે બાપુ છે સામત બાપુ, તેની જે દીકરી એમ કહેવાય ભાગીને લગ્ન કર્યા છે, જે ભુજનો જે એમ કહેવાય કે બુકી છે, તેનું નામ પણ હાલમાં જે સોશિયલ મીડિયામાં એવું બહાર આવી રહ્યું છે કે તેનું નામ છે તે ઓમ ડાભી છે. અને તેની સાથે જે મોગલધામ કબરાઓના જે બાપુ છે તેની જે દીકરી છે તેને એમ કહેવાય કે ભાગીને લગ્ન કરી લીધા છે તેવા સોશિયલ મીડિયામાં જે ફોટાઓ અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. અને જે મેરેજનો જે સર્ટિફિકેટના ફોટાઓ છે તે પણ જે વિડીયોમાં વાયરલ થઈ રહ્યા છે. તો આવા ઘણા બધા હાલમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો જે કેમ કહેવાય કે જે આસ્થાનું કેન્દ્ર જે મોગલધામ કબરાઓ, જે દેશ વિદેશથી જ્યાં લોકો દર્શને આવતા હતા તેને એમ કહેવાય કે એક ઠેંચ પહોંચી તેવી એક ઘટના બની છે. તો આ જે એમ કહેવાય કે મિત્રો જે ઘણા બધા લોકો જે મોગલધામ કબરાવાળા બાપુને એમ કહેવાય કે જે ખૂબ જ એમ કહેવાય કે ખરાબ રીતે કહી રહ્યા છે. તો આમાં મિત્રો જે મોગલધામ વાળા કબરાઓ બાપુ છે તેનો કોઈ પણ વાંક ન કહી શકાય. એવી ઘટના છે તે કોઈ ધાર્યું પણ ન હોય જે આ ઘટના છે અનહોની ઘટના કહી શકાય. તો વિડીયોને તમે જે હાલમાં વાયરલ થઈ રહ્યા છે એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે. વિડીયોને લાઈક જરૂર કરજો.